Namaskar, Pranam, hello dear students. Once again, welcome in English with Chirag by Barot. Believe in yourselves and go ahead. Okay, let's learn our new topic now. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 યુનિટ 2 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. માનું છું ત્યાં સુધી આ એનો અંતિમ ભાગ હશે. જોઈએ આગળ પેજ નંબર 13. 4 ભાગ થઈ ગયા આના, આવા ચોથો ભાગ છે આ રહ્યો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. ઓવરવેલ્મિંગ એટલે અપ્રતિમ, સક્સેસ એટલે સફળતા. ક્રેઝી આઈડિયા, ક્રેઝી માણસ, વિચિત્ર પ્રકારના. ક્રેઝી એટલે તો ગાંડો થાય, પણ અહીંયા આગળ દુનિયા કરતાં જે અલગ વિચારે એ. મારા વોટ્સએપમાં પહેલાં મેં એક કોટેશન મૂક્યું હતું. મારા વોટ્સએપની અંદર જ્યારે મારું પહેલું હતું ત્યારે મારી એમાં ડીપીની અંદર નીચે મસ્ત લખાણ હતું કે વાઇઝ પીપલ રીડ હિસ્ટ્રી. ડાયા માણસો હોય ને એ ઇતિહાસને વાંચે. એન્ડ ક્રેઝી પીપલ ક્રિએટ હિસ્ટ્રી. અને જે ગાંડા લોકો હોય ને એ ઇતિહાસનું સર્જન કરી જાય. વોલ્ટ ઇઝ વન ઓફ ધેમ. વોલ્ટ વોઝ વન ઓફ ધેમ. વોલ્ટ એમાંનો જ એક હતો. ઇતિહાસનું સર્જન કરી ગયો. એટલે ગાંડા થઈ જવું નહીં કહેતો, પણ ધૂન મારો, ધૂની મગજના તો રહેવા જ જોઈએ. કોઈ એક એવી ધૂન હોવી જોઈએ કે એ ધૂનના કારણે આપણે કંઈક કરી શકીએ. તો જોઈએ વોલ્ટના ક્રેઝી જે વિચારો હતા એની અપ્રતિમ સફળતા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેઝ ઇન ધ ડિઝનીઝ ફોર્ચ્યુન. વોલ્ટના જે ક્રેઝી વિચારો હતા એની અપ્રતિમ સફળતા ટ્રિગર્ડ, શરૂ થઈ, અ ડ્રામેટિક નાટ્યાત્મક રીતે, અબાઉટ ફેસ એટલે પૂર્ણ ફેરફાર, ઇન ધ ડિઝનીઝ ફોર્ચ્યુન. ડિઝનીલેન્ડના ભવિષ્યની અંદર વોલ્ટના ક્રેઝી વિચારોએ પૂર્ણ ફેરફાર શરૂ કર્યા અને અપ્રતિમ સફળતા અપાવી. યેટ, તેમ છતાં, સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. સફળતાએ કદાપી વોલ્ટને બદલ્યો નહીં. વોલ્ટને સફળતા મળી પણ એ બદલાયો નહીં. ઘણા તો સફળતા મળે એટલે બદલાઈ જાય. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તે સરળ જ રહ્યો, સરળ. તમે વિચારો, રૂપિયા આવે એટલે આ આવે, રૂપિયા આવે એટલે આ આવે, રૂપિયા આવે એટલે મોંઘા ચશ્મા આવે, બધું જ આવે, મોટી ગાડી આવે. પણ સરળ વ્યક્તિ તો સરળ જ રહે. આપણે એમાંના નહીં, કબૂલ કરી લેવાનું. એ સરળ જ રહ્યો. હી હેટેડ પાર્ટીઝ. તે પાર્ટીઓને ધિક્કારતો, એને પાર્ટી નહોતી ગમતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ. અને બહાર જવાનો એનો વિચાર, એના વિચાર કે બહાર જવું છે તેનો વિચાર જોજો. વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એનો બહાર જવાનો જ્યારે વિચાર આવે ત્યારે એક બર્ગર અને ચટણી, કોઈ નાના રેસ્ટોરન્ટની અંદર બર્ગર અને ચટણી ખાવાનો વિચાર. His only extravagance was a miniature railroad that ran around the ground of his home. વોલ્ટનો કોઈ ખર્ચો નહોતો. રાત્રે બહાર જમવા જતો તો એ બર્ગર અને ચટણી ખાઈ લેતો. પણ એનો જે એક્સ્ટ્રાવેઝન્ટ, તમને કહું છું કે જે અતિશય ખર્ચ કરતો, એટલે કે એકમાત્ર જે વધારાનો એ ખર્ચ કરતો, એ મિનિએચર રેલ રોડ, એટલે કે નાના કદના પાટા બનાવતો એ રહ્યો. દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. જે એના ઘરની આસપાસ રેલના નાના કદના એ પાટા બનાવતો. કારણ કે એને, તમે જોયું ને પેલી રેલવે, એને એનો શોખ હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની. હવે એકવાર કોઈ વ્યક્તિ એનો મિત્ર પૂછે છે કે તમે આ બધા પૈસાનું શું કરશો? આટલા બધા પૈસા ભેગા કર્યા છે, શું કરશો? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક મિત્રએ એકવાર એને પૂછ્યું. વોલ્ટનો જવાબ જોજો. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો.
એનો ઈશારો પોઈન્ટ એટલે આમ આંગળી ચીંધી, સ્ટુડિયો સામે એણે આંગળી ચીંધી. વોલ્ટ સેડ, વોલ્ટે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આ પૈસા વડે હું એક ક્ષેત્રને ફળદ્રુપ કરીશ. હજી મારા જે પૈસા આવશે એ સ્ટુડિયોમાં લગાવીશ, એમાંથી જે પૈસા આવશે ફરતી સ્ટુડિયોમાં લગાવીશ, એમાંથી જે પૈસા આવશે ફરતી સ્ટુડિયોમાં લગાવીશ, પણ સ્ટુડિયોમાં જ લગાવીશ. એને ક્ષેત્રને ફળદ્રુપ કરીશ, વિકાસ કરીશ. એન્ડ ઇટ્સ ટ્રુ, અને એ સત્ય છે. ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાર એટ ઇઝ કેમ ઇન. અને એ વાત સત્ય છે કે વોલ્ટે એ બધા જ પૈસા પ્લાઉડ મની એટલે પૈસાની ખેતી કરી એમ નહીં, પણ એ પૈસા એણે પાછા એમાં જ રોક્યા કે જેટલા ઝડપથી એ પૈસા એની પાસે આવ્યા કે તરત જ એ પૈસા એણે સ્ટુડિયોમાં પાછા રોક્યા. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હવે બહુ પહેલાંની વાત કરો છો, જેના પહેલાં ડિઝનીલેન્ડ ખુલ્યું પણ નહોતું. ડિઝનીલેન્ડ ખુલ્યું નહોતું એ પહેલાંની વાત છે. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ. ધંધો શરૂ કર્યો એની શરૂઆતથી પહેલીવાર સોલ્વન્ટ દિવાળીઓ બની ગયો. એટલે દેવું ફૂંકાઈ ગયું હતું. દિવાળી ખબર દિવાળીઓ થઈ ગયો હતો. ત્યારે એનાથી ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. વોલ્ટને પોતાના બીજા જે વિચારો હતા એ વિકસાવવાની તક મળી. જ્યારે વ્યક્તિ દિવાળીઓ બને ને ત્યારે એને ખબર પડે કે હવે કયા વિચારો કરવા, કોણ કામમાં આવ્યું, કોણ કામમાં ન આવ્યું, આ ખરેખર કપરી પરિસ્થિતિમાં ખ્યાલ આવે. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ્સ. અને આમાં જ્યારે દિવાળીઓ બન્યો પછી સફળ થયો તો એના ઘણા બધા વિચારો એના હતા જે વિકસાવવાની એને તક મળી. અને આ બધામાં એણે શાનો વિકાસ કર્યો એના પછી એ બધું આવે છે. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. આની અંદર મિનરલ કાઇન્ડ જે છે એના વિકાસનો પણ સમાવેશ થાય છે. કૌંસમાં આપ્યું છે મિનરલ કાઇન્ડ શું છે. એન એલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સેરિયા માઉન્ટેન. સેરિયા જે પહાડી વિસ્તાર છે એના ઉપર આવેલો એક ખીણ પ્રદેશ છે, એના અંદર આવેલો એક ખીણ પ્રદેશ. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ આર્ટની એક કેલિફોર્નિયા સંસ્થા છે. ફોર વીચ કે જેના માટે હી ડોનેટેડ ધ લેન્ડ. એણે જમીનનું દાન આપ્યું. એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, અને અસંખ્ય મિલિયન ડોલર. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. અને આ બધામાં જો કેટલી વસ્તુનો એણે વિકાસ કર્યો, મિનરલ કાઇન્ડનો, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટનો, એના સિવાય અસંખ્ય પૈસા એને દાનમાં આપ્યા, એના સિવાય મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. આ બધામાં સૌથી મહત્વાકાંક્ષી વસ્તુ $100 million ડિઝની વર્લ્ડ. $100 million ડિઝની વર્લ્ડ. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને ફ્લોરિડામાં સિટી ઓફ ટુમોરો. આ સિટી ઓફ ટુમોરો એનો મતલબ થાય ફ્લોરિડાનો વિકાસ. એટલે કે ફ્લોરિડાને આવતીકાલનું શહેર બનાવ્યું, એટલે કે વિકાસ કર્યો એનો. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ધીસ એક્ટિવિટી. અને કરુણ રીતે આ તમામ પ્રવૃત્તિના મધ્યભાગમાં વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. વોલ્ટ એક ફેટલ ઇલનેસ, જીવલેણ બીમારીથી પીડાયો. આમ તો સ્ટ્રાઇકન એટલે પ્રહાર થવો, એટલે વોલ્ટ ઉપર એક જીવલેણ બીમારીનો પ્રહાર થયો. આઈ વોઝ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં આ ક્રુઅલ બ્લો એટલે કે આ ઘાતકી પ્રાણઘાતક બીમારી વિશે રિફર, એના વિશે ઉલ્લેખ કરતા માત્ર એને એક જ વાર સાંભળ્યો હતો. ઘણા લોકોને તો એવી બીમારી થઈ હોય ને કે જે વિચિત્ર બીમારી હોય, ખાલી સામાન્ય ડેન્ગ્યુ થયું હોય ને તો 70 જણને કહી આવશે મને ડેન્ગ્યુ છે, મને ડેન્ગ્યુ છે. કોરોના થયો નહીં કે ચારે બાજુ સમાચાર ફેલાઈ. કોરોના તો બધા હંતાડી છે જોકે, પણ અમુક બીમારી સહાનુભૂતિ માટે, લોકોની સહાનુભૂતિ લેવા માટે, કેન્સર થયું નહીં કે લાખો મસીને મળે મને તો કેન્સર થયું છે એટલે મરી જા, તું મરી જા, વહેલો મરી જા. લોકોની સહાનુભૂતિ લઈને મરવું એના કરતાં એમને મરી જવું સારું.
સહાનુભૂતિ કેવી રીતે લેવાની? વોલ્ટે પોતાની જાતને બીમારીનો ઉલ્લેખ કરતા માત્ર એક જ વાર, સોરી, રોય ડિઝનીના ભાઈને બીમારીનો ઉલ્લેખ કરતા એક જ સાલ મને ભાઈ આ બીમારી થઈ છે. બીજા કોઈને એને આ ઉલ્લેખ કર્યો જ નહીં. કારણ કે થયું છે જવાના. લોકો યાર પછી એવી પ્રકારની સહાનુભૂતિનું વર્ણન કરવાનું કે આપણને એમ લાગે કે આના કરતાં મરવું હાલ. જો વર્કરૂમ હોત તો ઉદાહરણો આપત આના ઉપર તમને ઘણા એવા વ્યક્તિઓના કે જેમને પ્રાણઘાતક બીમારીઓ થઈ હતી, તેમ છતાં પણ એમણે કદાપી આનો ઉલ્લેખ કર્યો નહોતો. ચલો હવે પાઠ જ જોઈએ આગળ. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. જો વોલ્ટે શું કહ્યું? વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, મને જે પણ કંઈ મળ્યું છે, એટલે કે બીમારી જે મને થઈ છે, જે પણ કંઈ બીમારી મને થઈ છે, હી ટોલ્ડ મી, એણે મને કહ્યું, ડોન્ટ ગેટ ઇટ, કોઈને ના થાય. જે બીમારી મને થઈ છે, ડોન્ટ ગેટ ઇટ, એવું નહીં કહેતો તને ના થાય, કોઈને ન થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ, જ્યારે તે મર્યો એટલે કે મૃત્યુ પામ્યો તે પહેલાં મેં હોસ્પિટલમાં એની મુલાકાત લીધી હતી. ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ, તમે જુઓ, ગંભીર રીતે માંદગી હોવા છતાં, મરણ પથારીએ પડ્યો હતો, ગંભીર રીતે માંદગી હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. એ આયોજનોથી એટલો ભરપૂર હતો એ મરતી સમયે કે જેટલો એ આખો એના જીવન પર્યંત રહ્યો હતો. હજી પણ ભવિષ્યના આયોજનોમાં ડૂબેલો હતો. મરતા ભાઈ મારા મર્યા પછી આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, તારે તો જોવા આવવાનું છે. એટલે વોલ્ટ પ્રખ્યાત થયો વાત સાચી છે, પણ મરણ સમયે તો હું એવું માનું છું કે ઈશ્વરને યાદ કરવા જોઈએ, જે એણે નહીં કર્યા. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ કહેતો દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, કે ડિઝનીલેન્ડનો અંત કદી નહીં થાય. એન્ડ ઇટ નેવર વિલ, અને તે ખરેખર થશે નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, મને પણ વિચાર આવે છે, દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ વિલ નેવર બી ફિનિશ્ડ, કદી પણ એનો પ્રભાવનો અંત આવશે નહીં. વોલ્ટ ડિઝનીના પ્રભાવનો કદી પણ અંત નહીં આવે. ડેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, કે તેના સર્જનો દ્વારા ફ્યુચર જનરેશન્સ, ભવિષ્યની પેઢીઓ, વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, સતત ઉજવતી રહેશે, વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, કે જેનું એકવાર એણે મને વર્ણન કર્યું હતું. વોલ્ટે એવા પ્રકારનું સર્જન કર્યું છે કે ભવિષ્યની પેઢીઓ સતત એની ઉજવણી કરતી રહેશે, જેનું વર્ણન એકવાર વોલ્ટે મને કર્યું હતું. શું વર્ણન કરે જોઈએ? ધેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. સાંભળજો આ વોલ્ટના શબ્દો, જે એના ભાઈને એને એકવાર કહ્યા હતા. પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ્સ. પ્રેશિયસ એટલે કિંમતી, એજલેસ એટલે અમરતા, અમરત્વ, કિંમતી અમરત્વ, અમરત્વ એટલે માણસ કદી મરે નહીં એવું. કિંમતી અમરત્વ સમથિંગ, કંઈક છે, ઇન એવરી હ્યુમન બિંગ, દરેક માનવમાં હોય છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય, જે આપણને બાળકોના રમકડા સાથે રમાડે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને મૂર્ખાઈભરી વસ્તુઓ સામે હસાવે પણ છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ, અને આપણને બાથ ટબમાં ગવડાવે પણ છે. એન્ડ ડ્રીમ્સ, અને આપણને સ્વપ્ન પણ જોડાવે છે. સમજ્યા નહીં? મને ખબર જ હતી. દરેક વ્યક્તિમાં આ કિંમતી વસ્તુ રહેલી જ છે. ગમે તેઓ થોબડા ચહેરા ઉપરથી મારો ચહેરો જોઈ લ્યો, એકદમ સિરિયસ જ દેખાતો હશે અત્યારે, કે સાહેબ જેટલો ગંભીર મુદ્રામાં કોઈ વ્યક્તિ નહીં. બહુ ગંભીર મુદ્રા, પણ તમે બધા પોતે જાણો છો કે હું એટલો ગંભીર મુદ્રાવાળો નહીં. અંદરથી તો બહુ, તમારા વર્ગમાં જ્યારે ખજાનો ખોલું છું હાસ્યનો, એટલે તમને મજા પડી જતી હોય તો બધા જ જાણો છો. તો દરેક વ્યક્તિની અંદર આ પ્રકારનું એવું તત્વ રહેલું છે
જેનો એક અમરત્વ કહો તમે, અમરત્વ. હું તો કહું છું કે હું તો પોતે અમર ફળ ખાઈને આવેલું છું, કદી મરવાનું જ નહીં. બધા વિદ્યાર્થી જાણાવું મેં કહેલું છે, કદી મરવાનું નહીં. મતલબ કે આપણા અંદર એક તત્વ છે કે આપણા બહાર એ વસ્તુ ના આવે, પણ આ બધાના અંદર હોય. બાથરૂમમાં મનોમન ગાતા હોય, બાથરૂમમાં ગઈ લેતા હોય ઘણા વ્યક્તિઓ, અથવા નવરું બેઠો હોય ને એકલો, તો અમુક કોઈ વસ્તુ અમુક જોઈને એકલો એકલો હસતો હોય. ઘણા અરીસા અમુક જોઈને હસવાની હેબિટ વળી હોય. ઘણા તો બાથરૂમની અંદર આમ નખરા કરતા હોય અલગ અલગ પ્રકારના. તો આ એક કિંમતી અમરત્વ કહેવાય જે દરેક વ્યક્તિમાં હોય. આના સિવાય આને બે ત્રણ વસ્તુઓ કહી, હું 25 વસ્તુઓ તમને કહી શકું કે આવું હોય છે, દરેક વ્યક્તિમાં હોય છે. મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આમાંથી તમારે મેં જે પેમ્પલેટ તમને આપ્યું છે, એ પેમ્પલેટની અંદર વોલ્ટ ડિઝની અ ક્રિએટિવ પર્સન, આ એક જ શોર્ટ નોટ તૈયાર કરવાની છે. તમે આ શોર્ટ નોટ જ્યારે તૈયાર કરી દો પછી પરીક્ષાની અંદર ચાહે ગમે તે શોર્ટ નોટનું શીર્ષક આપ્યું હોય, બીજી ગમે તે આવું બી આપ્યું હશે, વોલ્ટ જર્ની ફ્રોમ મિકી માઉસ ટુ ડિઝનીલેન્ડ, વોલ્ટની મુસાફરી મિકી માઉસથી માંડીને ડિઝનીલેન્ડ સુધી. આવી શોર્ટ નોટ પણ તો બી આપણને કોઈ ફરક પડતો નથી. ટાઇટલ ચાહે ગમે તે હોય, આપણે તો શોર્ટ નોટ પેલી જ લખવાની, વોલ્ટ અ ક્રિએટિવ પર્સન. ટાઇટલ બદલી દેવાનું, લખવાનું સેમ, કારણ કે એકાદ મુદ્દો જ બદલાશે, બાકી કોઈ મુદ્દો બદલાશે નહીં. આ યાદ રાખજો. એક શોર્ટ નોટ, વોલ્ટ ડિઝની અ ક્રિએટિવ પર્સન. અહીંયા તમારો પાઠ પૂરો થાય છે. રીડ 1 યુનિટ 2 રીડ 1 પૂરો થાય છે. રીડ 2 બાકી છે. એક જ લેક્ચરમાં પૂરું થઈ જશે, કારણ કે કવિતા છે. નમસ્કાર, પ્રણામ, સત શ્રી અકાલ, જય માતાજી.